નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયોમાં આપણે અવયવ ગ્રુપ્સના દાખલાઓ શીખેલા છે અને અવયવ ગ્રુપ્સના દાખલાઓ વિશેના હોમવર્ક પણ તમને આપવામાં આવ્યું હતું. તો જે હોમવર્કના દાખલા તમને આપવામાં આવ્યા હતા એ તમારે સૌથી પહેલાં તમારે જાતે કરવાના. અત્યારે હું એના જવાબો તમને આપી રહ્યો છું, પરંતુ એ જવાબો તમારે ચેક કરવા માટે છે કે તમે સાચા છો કે ખોટા. બરાબર છે? એટલે આ જે વિડીયોમાં જે સોલ્યુશન આપ્યું છે, જે જવાબો આપ્યા છે, એને તમારે સીધા કોપી કરવાના નથી, જાતે પ્રયત્ન કરવાના છે. જ્યાંથી પણ તમે અટકો છો, જ્યાં પણ તમને સમસ્યા આવે છે, પ્રોબ્લેમ આવે છે, ત્યાંથી તમે આ દાખલાના જવાબો જોઈ શકો છો અને ફરીથી પ્રયત્ન કરી શકો. તો ચાલો જોઈએ આપણે અવયવ ગ્રુપ્સના દાખલાનો હોમવર્કના જે દાખલા 30 દાખલા આપવામાં આવ્યા હતા એ દાખલાના જવાબ. આ 30 દાખલાના જવાબો આ પ્રમાણે છે. સૌથી પહેલો દાખલો છે 4095, 420, 469, 312, 9013, 19350, 945, 240, 660, 7325, 7007, 400, 19530, 10101, 3825, 625, 5000, 204, 3125, 680, 156 આદમનો સ્વાધ્યાય પણ આવી ગયો છે, 5580, 7500, 1800, 440, 610, 850, 512, 525 અને છેલ્લો દાખલો છે 2025. તો આવા અનેક દાખલાઓનો તમે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે તમે દર્શાવી શકો છો. તો આવા અનેક દાખલાઓ તમે તમારા મિત્રો તરફથી કોઈ રકમ લઈ શકો છો અને એ રકમ દ્વારા તમે એ રકમના અવયવો પાડી દે એના અવિભાજ્ય અવયવોનો અવયવ ગ્રુપ્સ તમે તમારી જાતે પણ તૈયાર કરી શકો છો. તમારા મિત્રો, તમારા શિક્ષકો દ્વારા અન્ય દાખલાઓની પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. સૌથી વધુ જરૂરી છે આ પ્રકારની રીત તમને આવડે છે. તો ટાઈપ 1ના દાખલાઓ તમે આ હોમવર્ક અને અવયવના ગ્રુપ્સના વિડીયોથી તમને આવડી જ ગયા હશે એવું હું માનું છું. અને આપને જો કોઈ સમસ્યા હોય તમે મને મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબરથી સંપર્ક કરી શકો છો. બરાબર? આભાર. થેન્ક યુ. લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહો. થેન્ક યુ.